ઉભા રહેજો મિત્ર, ઉભા રહેજો. આ વિડીયોને સ્ક્રોલ ના કરતા. હવે આપણે થોડા ટાઈમ પછી આપણે ગણપતિ ઉત્સવ આવવાનો છે મિત્ર, અને એ ઉત્સવથી હું બહુ દુખી છું. અને તમે કહેતા છો, એલા ભાઈ તું ગાંડો નથી થઈ ગયો ને, કેમ ગણપતિ બાપાનો ઉત્સવ આવે ગણપતિનું ત્યારે તું દુખી છો? તો મિત્ર, દુખી હું ઈ વાતનો છું કે હવે જયારે થોડા ટાઈમ પછી ગણપતિ બાપાનો ઉત્સવ આવશે, મતલબ બધા ગણપતિ બેસાડશે, એની સ્થાપના કરશે, અને જયારે મિત્ર ગણપતિ લેવા જશે ને ત્યારે આમ 15 થી 20 થી 25 જણા જશે, અને જયારે મૂર્તિ જયારે ટેમ્પામાં કે એમાં ચડાવશે ને મિત્ર, ત્યારે આજુબાજુમાં 10 થી 15 જણા ઉભા હશે. અને ઈ શું લેવા ઉભા હશે કે મૂર્તિ ખંડક ના થાય, મૂર્તિ ડેમેજ ના થાય, ઈ માટે આમ આજુબાજુમાં બધા ઉભા છે ને વ્યવસ્થિત મૂર્તિને મેકશે. અને મિત્ર, જયારે ગણપતિને જયારે વિસર્જનનો ટાઈમ આવશે, કે જયારે ગણપતિનું આમ બધું પૂરું થશે ને જયારે વિસર્જન કરવા જશે ને મિત્ર, ત્યારે શું કરશે કે ઉપરથી ઘા કરી દેશે. તમે નીચેના વિડીયોમાં જોવો મિત્ર, ભગવાનને પણ ઊંધા માથે ઘા કરે છે.